લોકસભા ચૂંટણીના આરંભના સાથે તમામ રાજકીય પક્ષો પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। સાથે આવતીકાલથી જ્યારે ગુજરાતની 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષી દળો જે છે તે ઉમેદવારી નોંધાવશે। લોકસભા ચૂંટણીનો આરંભ તો થઈ ચૂક્યો છે, પોતપોતાની પાર્ટીનું મેનિફેસ્ટો પણ જારી કરી દીધું છે। આજે આપણે મંતવ્ય ન્યૂઝની અહેવાલ એટલે મારો અવાજનો કાર્યક્રમ અસરવા વિધાનસભામાં પહોંચ્યો છે। જનતાના પ્રશ્નો શું છે, જનતાને છેલ્લા 10 વર્ષમાં મોદીના કાર્યકાળમાં કેટલી સુવિધાઓ મળી છે, આ વખતના ઉમેદવાર એટલે દિનેશ મકવાણા પશ્ચિમ લોકસભાના ઉમેદવાર છે, તેમના ઉપર જનતા કેટલો ભરોસો મૂકશે। ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષના નેતા એટલે ભરત મકવાણા પણ મેદાને છે। આ જંગી મેદાનમાં કોણ જીતશે કોણ હારશે તે તો મતદારો તય કરશે। અસરવા વિધાનસભામાં આપણે વાત કરીશું તેમના મતદારો દ્વારા કેટલો વિકાસ થયો છે, તેમના ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે, તેમના ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ છે, તેમને કેટલો વિકાસ કર્યો છે તે સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ મહિલાઓને આપણે વાત કરીએ। બેન, આપનું નામ શું છે? મારું નામ રીટાબેન। રીટાબેન, સૌપ્રથમ મહિલાઓની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓ માટે અનામતનો સૌથી પહેલો મુદ્દો લાવ્યો અને અનામત 33% આપ્યું। શું કહેશો આ વખતે તેમના કાર્યકાળ વિશે? અમે મોદીજી વિશે એટલું કહીશું કે જે અમને મહિલાઓને જે મોદીજીના ક્ષેત્રમાં અમને જે મહિલાઓને જે આરક્ષણ મળ્યું છે 33%, એમાં અમને બહુ સારો એવો લાભ થશે। અમે રાત્રે બિંદાસ ફરી શકીએ અને જે વિધવા સહાયની યોજના, ગરીબ કલ્યાણ યોજના, મહિલાઓના નામનું જે મકાન મોદીજી સાહેબે અમને મહિલાઓને જે આરક્ષણ આપ્યું છે એ પ્રત્યે અમે મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અહીંયા ભારતીય જનતા પાર્ટી બહુ જંગી બહુમતીથી જીતશે। અસરવા વિધાનસભામાં લીડ સાથે મોદીજીનો જય જયકાર છે। ભારત માતા કી જય। શું કહેશો બેન, કોંગ્રેસ પાર્ટી કહે છે કે અગર કદાચ અમારી સરકાર બનશે અને મેનિફેસ્ટોમાં રાખ્યો છે તો બહેનોને દર વર્ષે 1 લાખ રૂપિયા આપીશું? એ બધી ખોટી વાત છે, એવું કશું થવાનું નથી। મોદીજીના આગળ કોઈ જવાનું નથી। ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી, મોદીજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જય જયકાર છે। જે એમણે આજે અયોધ્યામાં આપણા 500 વર્ષ પુરાણું જે મંદિરનું નિર્માણ કર્યું છે એ આજ સુધી કોઈએ નથી કર્યું। 370ની કલમ હટાવી અમને મહિલાઓ માટે જે સુરક્ષા કરી છે, જે 33% અનામત, એ મોદીજી સિવાય કોઈ શક્ય કોઈ નેતા ના કરી શકે। ભારતીય જનતા પાર્ટી જે મોદીજીનું કામ છે એ મોદીજી છે। ભારત માતા કી જય। શું લાગે કે મોદીના રાજમાં મહિલાઓ સુરક્ષિત લાગે છે? શું સુરક્ષિત છે? મોદીજીના રાજમાં જે નારી શક્તિ છે, નારી શક્તિ રાત્રે 2 વાગે 3 વાગે કોઈ બી ટાઈમે બેન બહાર નીકળે, બેનને એટલી સુરક્ષા છે જેનું કોઈ તકલીફ નહીં। જ્યારે પહેલાં હુલર થતા હતા, ઝઘડા થતા હતા, એવું આજે ક્યારેક કરફ્યુ અમને આટલા વર્ષમાં જોવા નથી મળ્યું। એ મોદીજીના રાજમાં અમે સુરક્ષિત છીએ। આ વખતે શું લાગે છે કોની સરકાર બનવાની છે? કોણ દિલ્હીમાં રાજ તિલક થશે? શું કોંગ્રેસ આવવાની કે ગઠબંધન છે? શું કહેશો? સિર્ફ ને સિર્ફ મોદીજી આવવાના છે, બીજું કોઈ જ આવવાનું નથી। કેમ મોદીજી? મોદીજીના કામ બોલે છે। મોદીજી જે જનતા માટે જે યોજનાઓ બહાર પાડી છે, મોદીજી જે કામ કર્યા છે એને જોઈને સિર્ફ ને સિર્ફ મોદીજી આવે। યોજનાઓની વાત કરો છો, કોંગ્રેસના આગેવાનો કહે છે કે યોજનાઓ તો કોંગ્રેસના સમયની છે, લાગુ કરવાવાળા તો ખાલી ભારતીય જનતા પાર્ટી વાળા લોકો। ખોટી વાતો છે, એવું નથી। મોદીજી જ કરી છે આ યોજનાઓના લાભ, બધા મોદીજી અપાવ્યા છે। છેલ્લો સવાલ, આ વખતે આપણા વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે? શું વિકાસ બાકી રહી ગયો છે? આપને શું સુવિધાઓ મળી છે આપણા પરિવારને? અમે જે વિસ્તારમાં અસરવા વિધાનસભામાં રહીએ છીએ ત્યાં અમને સૌથી પહેલી તો વ્યવસ્થા આપણી મતલબ જે દવાખાનાની જે સુવિધા હોય, જે સિવિલ હોસ્પિટલ જબરદસ્ત મોદીજી સાહેબે એમાં ડેવલપ કર્યું છે। સિવિલ હોસ્પિટલથી લઈને ગાર્ડન, આ તે બધી જ વ્યવસ્થા, રેલવે સ્ટેશન, બધી જ સુવિધા સારી કરી છે મોદીજીના રાજમાં છે। બેન, આપ તો નેતા જેમ લાગો, શું નામ છે? થેન્ક યુ, આપનો બહુ બહુ આભાર। અમને મોદીજી વિશે તો હવે જો વાતો કરવા બેસીએ તો એટલી બધી વાતો છે કે એમનાથી આપણો દિવસ અત્યારે ક્યાંય પસાર થઈ જાય એ પણ ના ખબર પડે। એટલે મોદીજી આવ્યા પછી જે અમને મહિલાઓને જે સુરક્ષા મળી છે, મહિલાઓ માટે જે એમણે કામ કરે છે, એક ખૂબ જ એમ સહાન્ય કહેવાય કે એમના માટે અમને 2 શબ્દ પણ આપણે બોલીએ એટલા ઓછા પડે। એટલે મોદીજીને અમે દિલથી સર્વ મહિલાઓ તરફથી એમનો ખૂબ 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 આભાર માનું। શું લાગે છે બેન, આ વખતે કોની સરકાર બનવાની છે? કારણ કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે તમામ દળોને મળાવીને બનાવ્યા છે। કોંગ્રેસનો મેનિફેસ્ટો મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા આપશે। શું કહેશો, લાખ રૂપિયા નથી જોતા?
લાખ રૂપિયા તો જોઈતા આ જમાનામાં મોંઘવારીના ટાઈમે લાખ રૂપિયા કોને ના જોઈએ, પણ પૈસા મહત્વના. અમને એવું નથી લાગતું કે પૈસા મહત્વના છે. મોદીજી સરકાર આવી જાય તો અમારા માટે એ પૈસાથી પણ વિશેષ થશે કે મોદીજી આપણને હાથ પકડીને જે ચાલે છે, જે તમામ મહિલાઓને સંગાથે લઈને ચાલે છે, એમના માટે અમારા માટે પૈસા કોઈ મૂલ્ય નથી. આ વખતે શું લાગે છે કે મોદીની સરકાર આવશે કોંગ્રેસ? સિર્ફ ને સિર્ફ મોદીજી આવશે. કોંગ્રેસમાં કોંગ્રેસનો કોઈ ચાન્સ જ નથી કે એમણે એવા કોઈ કામ કર્યા નથી જે એમને જે અત્યારે બોલે છે કે અમે આ કામ કર્યા હતા, અમે આ નીવ અમે રાખી હતી. એમને નીવ રાખી હોત તો એમનું થોડું પણ કામ આગળ દેખાઈ આવત કે અત્યાર સુધીમાં જે મોદી જે કામ કરે છે એ જ આગળ દેખાયા છે. એમને તરફથી જ અમને જે બધી સુરક્ષા મળ્યા છે, જે અમને જે બેનિફિટ જે એમના તરફથી મળ્યું છે એ સિર્ફ ને સિર્ફ મોદીજીથી જ મળ્યું છે. તેમના રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે, બેટીઓ સુરક્ષિત છે? બિલકુલ. અમે અડધી રાત્રે પણ લગભગ અમે બધી જગ્યાએ જઈ શકીએ છીએ ને જઈએ જ છીએ. હું અત્યારે ખુદ પણ અમે છે ગાંધીનગરથી અત્યારે હું એકલી પણ આવી શકું છું અને જઈએ છીએ રાત્રે ગમે ત્યારે પણ મોડા વેલા આવે. અમને કોઈ ભય રહેતો નથી જે અત્યારે મોદીજીના રાજમાં જ થઈ શક્યું છે. પહેલાં જે હતું કે અમે 8 વાગ્યાથી અમને ઘરેથી સૂચના મળે કે 8 વાગ્યાથી લેડીઝોને બહાર નહીં જવાનું, 12 વાગ્યાથી પણ બહાર જઈ શકીએ છીએ. એ સિર્ફ ને સિર્ફ મોદીજીના કારણે. શું કહેશો પશ્ચિમની બેઠકથી શું લાગે છે? દિનેશ મકવાણાને મોકલશો કે કોંગ્રેસના ઉમેદવારને મોકલવાના ચાહો? કેવી તૈયારી? દિનેશભાઈ મકવાણાને. કેમ કોંગ્રેસને? કોંગ્રેસને તો અમને કોંગ્રેસ પર તો કોઈ વિશ્વાસ. ભરતભાઈ તો મકવાણા જ છે. એ તો અમે બહુ જાણતા નથી. આમાં રાજનીતિમાં અમને બહુ અત્યારે ડીપમાં અમે ઉતર્યા નથી. અને મારી જે ખાસ હું મારી વાત કરું તો હું અત્યારે રાજકારણમાં એટલી બધી નથી કે મને ઠીક. અમારે રીટાબેન અમારે એક મિત્ર છે, એમના થ્રુ થોડી ઘણી જાણકારી મળે છે. એ જાણકારી તમારા સાથે શેર કરી છે. બેન બન્યા રહેજો અમારા સાથે. બીજા ભાઈઓ આપણા સાથે છે, બહેનો આપણા સાથે છે કે કારણ કે બહેનોને અનામત મળી છે. બહેનોના અનામત સાથે 33%. શું કહેશો બેન? શું નામ છે? બેન બોલતા આપણે બા બોલશે. બા બોલતા નથી. આપણે યુવાન આપણા ભાઈ સાથે છે. શું નામ છે? વિજય સેંગલ નામ છે મારું. વિજય સેંગલ. શું કામ કરો છો? હું કંઈ કામ કરતો નથી. હું અત્યારે LLBમાં અભ્યાસ કરું છું પોતે. શું લાગે છે આ વખતે મુકાબલો બહુ જંગી છે? કોંગ્રેસ પાર્ટી અને સાથે ઇન્ડિયા એરલાઇન્સ સાથે બધા દલો ભેગા છે. આ વખતે કોની સરકાર બનવાની છે? સરકાર તો બનવામાં તો જે રીતે રામ મંદિરનું નિર્માણ થયું એટલે કોંગ્રેસ વાળાને જે નક્કી જે વિરોધીઓ ખુદ કહે છે કે ચૂંટણી જરૂર નથી. કેમ કે ચૂંટણી જરૂર નથી કેમ કે રામ મંદિરમાં રામ ભગવાન બિરાજમાન છે. એ રામ ભગવાન ફક્ત ને ફક્ત મોદી સાહેબના કારણે રામ મંદિર શક્ય બન્યું છે. એટલા માટે ભારતની જનતા ફક્ત ને ફક્ત મોદી પર ભરોસો મૂક્યો છે અને મોદી સાહેબની સરકાર બનશે, ના કોઈ બીજી કોઈ સરકાર દેખાય છે. શું લાગે આ વખતે મુકાબલો પણ છે? મુકાબલાના સાથે સાથે યુવાન તરીકે શું કહેતો કેટલો વિકાસ થયો? યુવાન તરીકે વિકાસમાં જોવામાં આવે તો પહેલાં જો હું યુવાન તરીકે ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાજ્યની અંદર જે રીતે ભરતી કૌભાંડો કૌભાંડની અંદર ભરતી થતી પણ પરિણામ ના આવતા. ફક્ત ને ફક્ત કોંગ્રેસના મામાનો દીકરો હોય, ભત્રીજ હોય, કોઈ પણ કોંગ્રેસના નેતાનો કોઈ પણ જાતનું ખાલી નામ જ બળાવતા. અને આ વખતે મોદી સાહેબના રાજ્યમાં ટેકનોલોજી એટલી ભરપૂર છે જેથી મેરિટમાં નામ આવે છે અને ગરીબનો દીકરો હોય એ પણ IAS ઓફિસર બને છે, કલેક્ટર બને છે. કોઈ પણ સરકારી ભરતીમાં ગરીબોને સ્થાન મળ્યું છે ફક્ત ને ફક્ત મોદી સાહેબના કારણે શક્ય છે. અરે કોંગ્રેસ તો 30 લાખ નોકરી આપવાની છે તો એમને વોટ નથી કરવાના? અત્યાર સુધી કેમ આપી નથી? અત્યારે મોદી સાહેબ આપવાનું ચાલુ કર્યું તો એટલે આપવાનું ચાલુ કર્યું છે. અત્યાર સુધી ક્યાં હતી કોંગ્રેસ? અત્યાર સુધી એટલે 70 વર્ષ સુધી કોંગ્રેસે પ્રજાના પૈસાને લેર કર્યું છે અને કોંગ્રેસે પ્રજાને છેતરી છે. અને રાહુલ ગાંધી પોતે કે હું યુવા છું, 50 વર્ષનો માણસ ક્યાંથી યુવા ગણાય? એ પહેલાં કહો તમે મને. 50 વર્ષનો માણસ ક્યાંથી યુવા ગણાય? યુવાની વ્યાખ્યા શું છે? યુથ આઇકોનની વાત કરવામાં આવે તો મોદી સાહેબે જે વખતે અત્યારે હું SC સમાજમાંથી આવું છું ને SC સમાજમાં જે સ્કોલરશિપની વાત કરવામાં આવી છે કોંગ્રેસના રાજ્યની અંદર ખાલી ફોર્મ ભરાતા અને અધિકારી જોડે જાઓ એટલે આ ટેબલે મોકલે ધારો કે અમારી 50,000 સ્કોલરશિપ પાસ થાય એમાં આ ટેબલે જાઓ એટલે 5,000 સાહેબ લઈ જાય, આ ટેબલે બીજા 5,000 સાહેબ લઈ જાય. અત્યારે મોદી સાહેબના રાજમાં ડિજિટલ ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું અને ગણતરીના દિવસોની અંદર પોતાના ખાતામાં પૈસા આવી જાય એ આ મોદી સાહેબે કર્યું છે. એટલે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. છેલ્લો સવાલ. આ વખતે પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈને મોકલ્યો છે. ભરતભાઈ પણ મેદાનમાં છે કોંગ્રેસથી. કોનું આ વિચારે વ્યક્તિ છે ખાસ તો યુવા તરીકે કોને દિલ્હી મોકલવાનું? ભરતભાઈને કે? ભરતભાઈનું તો
કોઈ જગ્યાએ નામ જ નહીં સાંભળ્યું ભરતભાઈ કોણ છે. ભરતભાઈ કોઈના દ્વારા માહિતી મળી હતી કે ભરતભાઈ કોંગ્રેસના કોઈક મોટા આગેવાનના દીકરા છે. ની અંદર પરિવારવાદ બધું જીવે છે. અને દિનેશભાઈ મકવાણાની વાત કરવામાં આવે તો દિનેશભાઈ મકવાણા સામાન્ય પરિવારમાંથી આવે છે, ગરીબના દીકરા છે. અને સાંસદ તરીકે અમે અને અમારી સર્વ વિધાનસભાની જનતા ફક્ત ને ફક્ત દિનેશભાઈ મકવાણાને દિલ્હી પહોંચાડીશું. તેથી સાબિત થાય છે નરેન્દ્ર મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ગરીબનો દીકરો પણ સાંસદમાં પહોંચશે, એટલે અમે દિનેશભાઈ મકવાણાને વોટ આપીશું. બિલકુલ વિજય, અમે બન્યા રહેતો અમારી સાથે. એક કાકા આપણા સાથે જોડાય. શું નામ છે? રમેશભાઈ આહિર. શું કરો છો? આ દુકાન ચલાવું છું. પેન મેન નેતા જેમ લાગુ, નેતા તો નહીં ને? ના બાપા ના. પાક્કું ના? પાક્કું વાત કરીએ આપણે. કરો કરો. શું લાગે છે આ વખતે કોની સરકાર બનવાની? આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર બનવાની છે. પાક્કું ના? પાક્કું. મોદી નેતા તો નહીં તમે ભાજપના? ના ભાઈ ના. પાક્કું ના? પાક્કું. તો શું કહેશો આ વખતે કેટલો વિકાસ થયો? વિકાસ તો તમને પબ્લિકને દેખાય છે. પુલ જો, ચારે બાજુ રોડ, રસ્તા જો, રોડ લાઈન, ગટર, પાણી, શું બાકી રાખ્યું છે? જે 60 વર્ષમાં વિકાસ નતો થયો એ છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે આખા દેશમાં વિકાસ કર્યો. તમારી પરિવારને શું શું સુવિધાઓ મળી? હે, આયુષ્યમાન કાર્ડ છે, બીજું પછી લોન મળી, મકાન મળ્યા. હવે બીજું કઈ મળ્યો? બીજું શું જોઈએ? રોટી, કપડા, મકાન. પબ્લિકને જોઈએ શું બીજું? પણ બીજો સવાલ એ છે કે હવે કોંગ્રેસ પાર્ટી તમારા છોકરા 30 લાખ નોકરી આપશે, વોટ નહીં કરવા? પણ 60 વર્ષમાં 30 લાખ લોકો નોકરી આપી નહીં તો હવે ક્યાંથી આપવાની? 60 વર્ષમાં એને ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું જ નહીં. ગમે ત્યાં ટેબલ ઉપર જાઓ, વચોટિયા, ત્યાંથી રૂપિયા આવે તો અહીંયા આપણે ગુજરાતમાં ચારણા થઈ જાય. આટલો ભ્રષ્ટાચાર કર્યો 60 વર્ષમાં. બેન કઈ કહેવા માંગશો? શું કહેવા? બેન બોલવા નથી માંગતા, કહી શકાય. શું નામ છે? નરેશ રાવત. શું કરો છો? રિક્ષા ચલાવું છું. શું વાત? કેજરીવાલે લઈ તમે તો નથી લઈને ગયા હતા? ના ભાઈ ના, અમારે તો શરૂથી અહીંયા ગ્રોથ ભાજપ સરકારે જ કર્યો છે કે જે ઓટોની લોન મળતી હોય, છોકરાને ભણતર, શિક્ષણ છે જે છે એ બધી સહાય અહીંયા ભાજપ સરકારે જ કરેલી છે. શું લાગે આ વખતે કોની સરકાર? સરકારમાં તો એવું છે ને કે બીજી અપક્ષ પાર્ટીઓ પણ કહે છે કે ભાજપ સરકાર જ, પણ એ લોકો જાહેર કરતા નથી. એકબીજાના ખાલી પગ ખેંચવા ખાતર ખેંચે છે. બાકી સરકાર તો ભાજપ સરકારની જ આવશે. કેમ કે એમણે એવા કામ કર્યા છે જે આજ સુધી કોઈ કેજરીવાલ સાહેબ કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તા હજી કરી શક્યા નથી. શું લાગે આ વખતે મુકાબલો જંગી છે? આ વખતે મેનિફેસ્ટો અલગ અલગ પડ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટો મહિલાઓની વાત કરી, તે જ રીતે યુવાઓની વાત કરી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આજની મેનિફેસ્ટો બહાર પાડ્યો ગરીબો માટે, મહિલાઓ માટે, કિસાનો માટે, ખાસ તો હવે તો ટ્રાન્સજેન્ડરો માટે પણ સુવિધાઓ આપવાના છે. શું કહેશો આ વખતે કેવું મુકાબલા છે? કોની સરકાર બનવાની? ભાજપ સરકારની જ પડશે. મોદી સરકાર સિવાય બીજું કોઈ લાગતું જ નથી. કેમ કે હમણાં કામ એટલા બધા કરી આપ્યા છે કે જે પબ્લિક જોઈ જ રહી છે. કોંગ્રેસ તો તમારા દીકરા 30 લાખ નોકરી આપી રહી છે. શું કહેશો? નહીં, એને વોટ નથી કરવાની? 30 લાખ બરાબર છે, આપશે ત્યારની વાત. અત્યારે તો ભાજપ સરકાર જ આપી રહી છે. બીજા ભાઈ આપણે સાથે યુવાન છે, શું કહેશો? હું તો એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે યુવાધન છે જેણે અત્યારે હડતાલ નથી જોઈ, હડતાલ બંધ કરાયો તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈની સરકારે. કોંગ્રેસના શાસનમાં હડતાલો થતી હતી. હડતાલોની અંદર યુવાઓના માથા ફાટતા હતા, હાથ પગ તૂટતા હતા. એ હડતાલ બંધ કરાવી સૌ પ્રથમ એ આ ભાજપ સરકારે કર્યું, આ નરેન્દ્રભાઈએ કર્યું. દરેકના ઘરમાં વડીલ હોય જ, તમારા ઘરમાં હોય, મારા ઘરમાં હોય, અહીંયા જે હોય એના ઘરમાં હોય. વડીલોનું વૃદ્ધાશ્રમ પેન્શન લાવ્યું તો આ ભાજપ સરકાર લાવી. નેતા તો નહીં ભાજપ? ના, ભાજપ પ્રેમી છું, દેશ પ્રેમી છું. જો વિધવા સહાયનું પેન્શન લાવ્યું હોય તો આ ભાજપ સરકાર લાવી. દરેક યુવાનને જો વિદેશ ભણવા જવાનું હોય, પૈસાની જો લોન લાવી હોય તો આ ભાજપ સરકાર લાવી. રામ મંદિર આટલા વર્ષોમાં ના બન્યું તો આ ભાજપ સરકાર. એ તો રામ મંદિરનો મુદ્દો તો કોંગ્રેસનો સમયનો કોંગ્રેસના નેતાઓ પાડી રહ્યા છે. કોંગ્રેસ કેમ ના બનાવી શકી? જો આટલા બધા પ્રધાનમંત્રી થાય, એ પ્રધાનમંત્રી કેમ ના કરી શક્યા? અને કેમ નરેન્દ્રભાઈએ કર્યું? એ તો ન્યાયાલયનું કામ છે, ન્યાયાલય કરશે ને. કોર્ટનું કામ કેમ નરેન્દ્રભાઈએ જ કર્યું? સાચા મનથી જે કામ કરો ને એ જ કામ થઈ શકે. એમને કામ કરવું જ નતું. નરેન્દ્રભાઈ લાયા છે રામ મંદિર. નરેન્દ્રભાઈની મહેનતથી આજ રામ મંદિર ઊભું થયું. કોંગ્રેસ કહે તો ન્યાયાલયનું કામ છે, ન્યાયાલય શું કે કોંગ્રેસે ઘર ભર્યું. कांग्रेस में राहुल गांधी एक बयान में चुखू बोलिया कि मेरे पास तो सब है, चला जाऊंगा तो क्या होगा. तो पैसे थी वेचाई गेलो पक्ष है. ये अंदर अंदर ज खाली पैसा माटे लड़े छे और अंदर अंदर वेचाई जाए छे.
નરેન્દ્રભાઈ આ જો દેશના આટલો ઉપર લાવી શકતા હોય તો ફરી એક યુવાન તરીકે મને એવી જ આશા થાય કે હું નરેન્દ્રભાઈને ફરીથી પ્રધાનમંત્રી જોઉં. શું લાગે છે આ વખતે તમારે સર્વ વિધાનસભામાં કેટલો વિકાસ થયો છે, ખાસ પશ્ચિમ લોકસભામાં કેટલો વિકાસ સામે આવ્યો? ખૂબ વિકાસ છે. પશ્ચિમ લોકસભાની અંદર પણ 56 અસારવાની અંદર પણ ખૂબ વિકાસ થયો છે. શું તમને સુવિધાઓ શું મળી? બહુ બધી સુવિધાઓ મળી છે. અમારા શિક્ષિત ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાજી કંઈ પણ વાતની સમસ્યા લઈને ગયા હોય તો સંતોષકારક જવાબ આપે અને 100%માંથી 99.24 કલાકની અંદર કામ કરાવી દે છે. એ આ દર્શનાબેન કરાવી શકે. ઠીક છે, બન્યા રહેજો અમારા સાથે. આપણે બીજા યુવાન આપણા સાથે છે. શું નામ છે? મારું નામ ધ્રુવ છે. ધ્રુવભાઈ જી, શું કહેશો આ વખતે કોનો મુકાબલો લાગે છે, કોની સરકાર? આ વખતે જોવા જઈએ તો 2024ની લોકસભામાં અમને તો કોઈ મુકાબલો લાગતો છે નહીં, કેમ કે સંપૂર્ણ ભારત એ ગઠબંધન છે. ગઠબંધન નથી. હું એમ કહેવા માંગુ છું કે સંપૂર્ણ દેશ એ એક જ વાત લઈને ચાલે છે કે દેશમાં પ્રધાનમંત્રીની સીટ ઉપર જો કોઈ બિરાજમાન થવાના હોય તો એકને એક માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ છે. હું તમને એક દાખલો આપું છું. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી દેશનો વિકાસ અવિરત ચાલે છે. નરેન્દ્ર મોદી સાહેબને એમના કરતાં દેશની જનતાનો વધારે વિશ્વાસ છે એમની પાસે કે નરેન્દ્ર મોદી રહેશે તો દેશનો વિકાસ થશે અને દેશ આગળ વધશે અને આખા વિશ્વમાં જો નામ થયું હોય તો ભારત દેશનું નામ થયું છે. એનું એકમાત્ર કારણ છે નરેન્દ્ર મોદી સાહેબ. શું લાગે છે આ વખતે મુકાબલો પણ ખૂબ ગંભીર રીતે દેખાઈ રહ્યો છે? તમારે પશ્ચિમ લોકસભામાં શું કહેતો, ભરતભાઈ આવશે કે દિનેશભાઈ? પશ્ચિમ લોકસભામાં તો અવશ્ય અમારા ઉમેદવાર દિનેશભાઈ મકવાણા આવશે. આજે દિનેશભાઈ મકવાણાની ભવ્યથી ભવ્ય પશ્ચિમ લોકસભામાં બાઇક રેલી યોજાઈ છે. એ બાઇક રેલી ઉપરથી જ અન્ય ઉમેદવારને લાગશે કે હવે આપણે તો ડિપોઝિટ જપ્ત થવાની છે, કારણ કે દિનેશભાઈ પ્રત્યે લોકોનો પ્રેમ અપાર છે, સ્નેહ અપાર છે. આજે બાઇક રેલીમાં ભવ્યથી ભવ્ય એમનું સ્વાગત થયું છે. મુકાબલાને ઠીક છે, તમારા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે, તમારા પરિવારને કેટલી ભારતીય જનતા પાર્ટીની સુવિધાઓ મળી છે, તેમની સરકારની સુવિધાઓ મળી છે, છેલ્લા 10 વર્ષના કાર્યકાળને મોદીને શું કર્યો છે એ તો અમને જણાવો. હું રહું છું આપણે પશ્ચિમ વિસ્તારમાં. એક વાત કરું, પશ્ચિમ વિસ્તારમાં સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ રેલવે સ્ટેશન બન્યું છે. એને પણ નરેન્દ્ર મોદી સાહેબે આ વખતે ડેવલપ કરીને સૌથી મોટું બનાવવા જઈ રહ્યા છે. અમારા પશ્ચિમ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે, જેમાં દેશ વિદેશથી ભારતભરમાં લોકો આવે છે સેવા લેવા માટે, જે ફ્રીમાં મળે છે. આયુષ્માન કાર્ડમાં લોકોને સેવા મળે છે, સિલાઈ મશીનમાં લોકોને મશીન મળે છે, વૃદ્ધા પેન્શન કોઈ યોજના મળે છે અને દરેકને પોતાનું ઘર મળે છે. અને અત્યારે તો વિશ્વકર્મા યોજના છે, જેમને કોઈ નાના મોટા કોઈ ધંધા કરવા હોય તેમને પણ સરકાર લોન આપતી હોય છે. એટલે આ જમાનામાં કોઈ પણ ગરીબ રહેતું નથી. જો એમને લાભ લેવા હોય તો દરેક ક્ષેત્રમાં પોતાના લાભ એ લોકોને મળતા હોય છે. ઠીક છે, બન્યા રહેજો અમારા સાથે. એક બા છે, ખૂબ દેરથી મારે પાછળ બોલ કરતા. શું કહેશો બા? શું નામ છે? નામ તો કહી દો આપણો. સક્રીબેન છે. શક્તિબેન છે. સક્રીબેન. કેટલી ઉંમર થઈ? અમારી 50 વર્ષ. શું બનાવ્યું જમવામાં? જમવામાં ખીચડી ને ટામેટાની ચટણી. શું કહેશો, આજે ચૂંટણી ચાલે ખબર? હા, અમારે તો કહેવું એટલું છે કે અમારે મોદી સરકાર અમર રહેવા જોઈએ. હા, કોંગ્રેસ નહીં આવે? ના, કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસે કાંઈ કર્યું નથી. કોંગ્રેસે એમના ઘર જ ભર્યા. અમારે જે વડીલોને પેન્શન આપે. જો મારી વાત સાંભળો, અમારે વિધવાને અત્યારે પૈસા મળે, પછી પેન્શન મળે. અત્યારે મોદી એવું કાઢ્યું છે કે સોનાની બંગડીએ કાઢીશ. પછી મોદી સરકારે ગરીબને અને અમીરને બે સરકાર રાખ્યા. જેટલા અમીર હતા જેટલું કરતા હતા ને એ બધું મોદી સરકારે શું કર્યું, ગરીબના અમીર બે સરકાર રાખ્યા. સરકાર એટલે જેટલા અત્યારે 10 પાસ હોય ને એને નોકરી આપે, 10 પાસ હોય એને નોકરી આપે સરકાર મોદી. પણ અમારે તો કેવું એમ છે કે અમારા સરકાર મોદી અમર રહેવા જોઈએ. પેલા તમે ભાજપના નેતા તો નહીં લાગે છે? ના, પાક્કું. કઈ વાત નહીં, ચલો બેન ભાજપના નેતા નથી. બીજા આપણા ભાઈ આપણા સાથે છે. શું નામ છે કાકા? મણિલાલ પરમાર. કાકા કેટલી ઉંમર થઈ ગઈ? મારી 68 વર્ષ. સિનિયર સિટીઝન થઈ ગયા. સિનિયર સિટીઝન. શું કહેશો, આ વખતે આપણે ઘણી બધી ચૂંટણી જોઈ લઈએ છે, વિધાનસભા હોય કે લોકસભા છે, આ વખતે ઇલેક્શન કેવું જ લાગે છે? ઇલેક્શનમાં હું તો કંઈ ભાજપ જોડે સક્રિય નથી, પણ માહોલ છે એ પ્રમાણે બહુ જંગી મતથી જીતવા જોઈએ. મારે ને ભાજપનું તો ઠીક છે હવે, પણ મોદી સાહેબ છે તો મોદી સાહેબની જે રીતે સમગ્ર ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં જે રીતે મોદી સાહેબની વાહવા થાય છે એ પ્રમાણે તો બહુ જંગી મતથી જીતવા જોઈએ. ઉમેદવાર પણ બહુ સારા છે. શું કહેશો, આ વખતે ભાજપ જે છે તે ઇન્ડિયા ગઠબંધનને સામે
આ સમગ્ર દેશમાં લડી રહી છે. તો એના વિશે શું કહેશો? શું લાગે છે, આ ભાજપ જ આવશે કોંગ્રેસ? કોંગ્રેસે પણ 30 લાખ યુવાને નોકરી આપી રહી છે, સૌથી મોટો દાવો એ છે એનો. પછી મહિલાઓને લાખ રૂપિયા પેકેજ આપશે દર વર્ષે. શું કહેશો આ વિશે? હવે આમાં તો હું શું કહું, પણ હું પોતે 50-50નો છું. બહુ ચૂંટણીઓ જોઈ છે. ઇન્દિરાબેન એમ કહેતા હતા કે ગરીબી હટાવો, પણ ગરીબી તો ના હટી, પણ ગરીબો જરૂર હટી ગયા. અને રહી વાત મોદી સાહેબની, તો એટલું તો હું જરૂર કહીશ કે આજ સુધી અમારું કોઈ બેંકમાં ખાતું નહોતું, અને બેંકમાં ખાતું કોઈ ખોલી આપ્યું હોય ને તો આ નરેન્દ્રભાઈ સાહેબે કરી આપ્યું છે. એટલે આ સરકાર હતી, છે અને રહેશે. કહી શકાય એ રીતે મહિલાઓની સંખ્યાઓ જે છે બધી, મહિલાઓને અનામત મળી, લોકોને સુવિધાઓ મળી, યુવાઓને સુવિધાઓ મળી. ભારતીય જનતા પાર્ટીની સુવિધા સાથે યુવાના આપણે સાથે જોડ્યા. શું કહેશો, કોની સરકાર? મોદી સાહેબની જ સરકાર આવી જોઈએ સાહેબ. કેમ? મોદી સાહેબે તો બહુ બધા કામ કર્યા. શું કામ? જેમ કે વિદ્યાર્થીઓને લાભ મળ્યો બધું. જેમ કે જોવા જઈએ તો વિદ્યાર્થીની સ્કોલરશીપ, પછી ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરાવે, બહુ બધું કામકાજ કરી રહ્યા સાહેબ. શું કામ કર્યું? તમને શું સુવિધા મળી? હું અત્યારે સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટ તરીકે હું કહીશ કે વિદ્યાર્થીનો લાભ મને ભરપૂર મળી રહ્યો છે. એટલે હું તો મોદી સાહેબ જોડે જ છું. કોની સરકાર આવે? ભાજપ સરકાર. બીજા કહી શકાય ભાજપ સરકાર કેમ 30 લાખ રોજગાર આપે છે કોંગ્રેસ પાર્ટી? ખાલી વાર્તા કરે સાહેબ કોંગ્રેસ સરકાર તો. વાર્તા કરે, આપતી નહીં. ના, કોઈ દિવસ હું આટલી ઉંમર જઈ ત્યાં લગી મેં જોયું નથી ભાજપ સરકાર બધું કામકાજ. ઠીક છે, બન્યા રહેજો આપણા સાથે. બીજી બેન આપણા સાથે છે. શું નામ છે બેન? અંજલિ પટેલ. શું કરો છો? હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું અત્યારે હાલમાં. શું લાગે છે, કેવું ઇલેક્શન છે? ઇલેક્શન તો બહુ જ સારું છે, પણ અમારે મોદી સરકાર બહુ સારી સુવિધાઓ આપે છે. મહિલાઓ માટે 33% અનામત આલે છે, ગરીબોને યોજનાઓ બધી પાઠે છે. શું કહી શકાય કે રીતે ભારતીય જનતા પાર્ટી હોય, તમામ જે લોકો છે તે જે તે વિકાસની વાતો કરે, તમામ જે લોકો આપણે સાથે જોડ્યા. ફરી એકવાર એ બેન સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે બેન, તમામ બહેનો છે, તમામ બહેનોના પ્રશ્નો સામે આવ્યા. એવું તો નથી ભારતીય જનતા પાર્ટી નેતા લાગો છે? નેતા તો નહીં. હું નેતા નથી. પાકો ના બેન, પ્રશ્ન એ છે કે તમામ મહિલાઓને સુવિધાઓ મળી રહી છે, તે સેફ ફીલ કરી રહી છે. આ વખતે ચુનાવી જંગી બહુમતથી ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારો હોય તે આવવાની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી કોઈ દાવો કરી રહી છે કે આ વખતે તો કોંગ્રેસ પાર્ટી જ બનશે. મહિલાઓ માટે સુવિધાઓ હોય, યુવાઓ માટે તમામ સુવિધાઓ મેનિફેસ્ટોમાં રાખી છે. શું લાગે છે આ વખતે કયો મુકાબલો રહે તો કોણ જીતશે, કેટલા વોટો? હું ફક્ત ને ફક્ત એટલું જ કહેવા માંગીશ, ફક્ત ખાલી ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્ર મોદીજીએ જે ગુજરાત અને આખા દેશભરમાં જે મોદીજીએ કામ કર્યા છે ને, એને જોતા તો ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી આવશે. નરેન્દ્ર મોદી આવશે. કેમ ભાજપ? ભાજપે કોંગ્રેસ તો લાવો. કોંગ્રેસે આજ સુધી કશું વિકાસ જ નથી કર્યો, અને જેવી રીતે વરસાદમાં દેડકા નીકળે ને એવી રીતે ઇલેક્શન આવે ને ત્યારે કોંગ્રેસના લોકો બહાર નીકળે છે પ્રચાર માટે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો અથવા કાર્યકર્તા કોરોના હોય, કશું તકલીફ હોય, વરસાદનો સમય હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે લોકો કામ કરે છે. એટલે અત્યારની જનતા જે છે એ સિર્ફ ને સિર્ફ નરેન્દ્ર મોદીને ચાહે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની પાક્કું છે? પાક્કું પાક્કું ભારતીય જનતા પાર્ટીની સરકાર. લોકોનો મૂડ બની ગયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનશે. કારણ કે તમામ જે બહેનોએ પાછળથી બોલી રહ્યા હતા, પરંતુ તે કેમેરા સામે આવવા નથી માંગતા, કારણ કે તેમને કેમેરા સામે આવતા બીક લાગે છે. પરંતુ કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યો તમામ વિસ્તારોમાં, તમામ ક્ષેત્રોમાં, વિધાનસભા લેવલ હોય કે લોકસભા લેવલ, તમામ જગ્યા કામ ચાલી રહ્યા છે. તે કામની વિશે વાત કરીએ તો 10 વર્ષના મોદીના કાર્યકાળમાં સમગ્ર દેશમાં જ્યારે દેશમાં સરકાર છે, ડબલ એન્જિનની સરકાર દરેક પ્રદેશમાં છે, તે પ્રદેશના માધ્યમથી રાજ્ય લેવલનું કામ હોય કે દેશ લેવલનું કામ હોય તો ભારતીય જનતા પાર્ટીની લોકો, તેમના સરકારના મંત્રીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા આપણા દેશમાં મહિલાઓને લઈને હતી. તે સમસ્યાઓ આજે તે નિસ્તનાબૂદ જે રીતે મહિલાઓની સમસ્યા વર્તી હતી, સમસ્યા સમાપ્ત થઈ ચૂકી છે. મહિલાઓ અડધી રાત્રે ખુલ્લેઆમ ફરી શકે તેવી વ્યવસ્થા મોદી સરકાર દ્વારા ખાસ તौर કરવામાં આવી. તેમની અનામતની વાત હોય, તેમની સુવિધાઓની વાત હોય, યુવાઓની નોકરીની વાત હોય, તમામ જે લોકોની સમસ્યા છે તેમને નિદાન કરતા જોવા મળી રહ્યું છે. કહી શકાય 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે.
ફરી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે ચૂંટણીમાં ગુજરાતનો જે માહોલ છે ખૂબ જ જામ્યો છે. ખાસ તો સરવા વિધાનસભા પશ્ચિમ લોકસભાની વાત કરીએ તો દિનેશ મકવાણાને ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. તે ફરીથી ચૂંટાવીને દિલ્હીની સંસદમાં જશે તેવું ત્યાંના મતદારો કહી રહ્યા છે. મતદારોનો મત છે કે આ વખતે દિલ્હી તો મોકલીશું, પરંતુ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીવાર 24ના ચુનાવમાં જીતાડીને પ્રધાનમંત્રી બનાવવા માંગીશું. તેમના મત છે. કહી શકાય કે જે રીતે એ મતનો અભાવ તો ઠીક છે, પરંતુ દિલ્હીની રાજગદ્દી ઉપર કોણ રાજ કરશે, કોનો સમય આવશે તે આવનારી 4 જૂનનો સમય બતાવશે. રાષ્ટ્રતિલક કોનો થવાનો છે એ 4 તારીખનો સમય બતાવશે. અને કોણ ખરેખર રાજગદ્દીમાં બેસવાનો છે તે જનતા અને જનતાના મત અને મતદારો તય કરશે. કેમેરામેન કુનાલ રાણાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.